આપણા આદિવાસી આદિમ જાતિ આદિવાસી બંધારણ પણ એમ કે છે, કુદરતી બંધારણ પણ એમ કે છે કે આદિવાસીનો ઇતિહાસ એ આપણા માટે ગૌરવ સમાન છે। આ દેશની અંદર માત્ર ને માત્ર આદિવાસી હતા। આ દેશની અંદર બીજા કોઈ નહોતા, આદિવાસીઓ જ રાજ કરતા। ઉદયપુર જાણવું હશે, ઉદયપુર ઉદ્યોગ રાજ કરતો। આ વચ્ચે બધી પાર્ટીઓ વાળા કે અમારે તો કર્ણાવતી અમદાવાદનું નામ પાડવું છે, પણ આસો બી કયો રાજ કરતો હતો? આ સમગ્ર દેશની અંદર આદિવાસીઓ જ રાજ કરતા હતા। આ જે આર્યુ જે કહેવાય એ વિદેશથી બીજા દેશોમાંથી ખૈબર ઘાટ, બુલંદ ઘાટ અને સિંધુ નદી આવી અને હિન્દુ તરીકે એ લોકોની ઓળખાણ છે। અને એ લોકો અહીંયા મજૂરીને ધંધો કરવા માટે આવેલા હતા। એ બીજું કોઈ નહોતું, એ લોકોને મજૂરી ધંધો કરવા માટે આવેલા હતા। પણ આપણે હમણાં થયું એમ કે ભાઈ એકતા અને સંગઠન એની અંદરથી કે ભાઈ અને બહારથી આવી અને આર્યુ આવ્યા પછી આ આપણા બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે। એનો સર્વે કરી, ઇતર સમાજનો સર્વે કરીને પણ એની અંદર આપણી પાસે અનામતની જોગવાઈઓ છે। આ અનામતની જોગવાઈઓ દિન પ્રતિદિન આપણા પગ નીચેથી ધરતી ખસતી જાય છે। આપણી એકતા એવં સંગઠનનો અભાવ છે અને એ એકતા એવં સંગઠનનો અભાવને લઈ અને આ લોકો આર્યુ આપણા ઉપર રાજ કરે છે, અત્યારે પણ રાજ કરે છે। આપણને આ ઇતિહાસ અને આ બંધારણ ના આદિવાસી અધિકારો, હક્કો, સંસાધનો આ જે જાણી જશે તો આપણને અહીંયા મુશ્કેલ થાય। પણ હું માનું છું ત્યાં સુધી અત્યારેનું સર્વેમાં 8% આદિમ જાતિ આદિવાસી આ દેશની ધરતી ઉપર છે અને પેલા લગભગ 92% આર્યુ લોકો અહીંયા વસી ગયા છે, જેના કારણથી આપણે જે શક્તિ જોઈએ, જે માથો જોઈએ, સંગઠન જોઈએ, એકતા જોઈએ, એ એકતાનો અભાવ થઈ શકતો નથી। આજની તારીખમાં આપણે આપણા સમાજની અંદર જો એકતા અને સંગઠનને જો આવા જો અંદરો અંદર ઘર્ષણ ઊભો કરીશું, એકતા તોડવાની વાત કરીશું, તો હું માનું છું કે પુત્રનો સંગ કાશીએ ન જાય। એટલા ખાતર આપણે એનાથી હિંમત હારી જવાનું નથી। આપણા ઉપર અનેક જાતના વાવાઝોડો આવે, તોફાનો આવે, ડુંગરો આવે, પર્વતો આવે, નદી આવે, નાળો આવે, પણ આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધાથી આપણે જે એક જ પેલા અર્જુનની જેમ ઓખે જ દેખાય છે એમ આપણો સમાજ જ દેખાવો જોઈએ। આપણા સમાજના અધિકારો, આપણા સમાજના રીતિ રિવાજો, સંસ્કૃતિ જે છે એના માટે આપણે સૌએ ખભે ખભે મિલાવી અને આ વિશ્વના તમામ દેશોની અંદર મળી અને આ આદિવાસીઓને ઓનર માલિક જાહેર કરેલા છે। 142 પ્રતિનિધિઓ, એમાં આપણા દેશના પણ પ્રતિનિધિઓ 3 હતા। ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ અને જીતેન્દ્ર દેસાઈ એ પણ ત્યાં જઈ અને એમાં જાહેર કરી દીધું કે ઓનર માલિક છે આ વિશ્વના ધરતીના માલિક આદિમ જાતિ આદિવાસીઓ છે અને એના લીધે 9મી ઓગસ્ટ આદિવાસી દિવસનો વિશ્વ દિવસની જાહેરાત કરેલી છે। એટલે આપ સૌને વિનંતી કરું
અંદરો અંદર લડાતા નહીં, અંદરો અંદર ઝઘડાતા નહીં. અને આ એકતા એવં સંગઠનની અંદર અદ્ભુત શક્તિઓ સમાયેલી છે, એટલું કંઈ વીરવું છે. જય આદિવાસી. ઈસવીસન 1300 ની અંદર